સ્કિનની હું જ્યારે વાત કરું એટલે એક મોસ્ટ કોમન ક્વેશ્ચન જેનાથી શરૂ થાય છે એ તમને મને એવું લાગે છે કોઈ પણ ઇન્ટરવ્યૂ નહીં હોય કે જેમાં તમને નહીં પૂછાયો હોય ને એ છે કે પિમ્પલ્સ કે કોઈ છોકરી કે છોકરો કોઈ જ બાકાત નથી. પહેલાં એવું હતું કે છોકરીઓ જ ખાલી પિમ્પલ્સની ચિંતા કરતી હતી, હવે તો છોકરાઓ પણ એટલા બધા બ્યુટી કોન્શિયસ થઈ ગયા છે. તો આટલું આ પિમ્પલ્સ છે એ શું ક્યારેય રોકાઈ શકે ખરા દવાથી? ડેફિનેટલી. પિમ્પલ્સ છે ને એના 5 કોમન કારણ છે. સૌથી જીનેટિક, ફાધર મધરની ઓઇલી સ્કિન હોય તો બચ્ચામાં આવવાની પ્રોપોર્શન જે શક્યતા છે 80-90% હોય. બીજું છે જે હોર્મોનલ ઇમ્બેલેન્સ કહેવાય, પીસીઓડી, ખાસ તો ફિમેલમાં જે છે મેલ હોર્મોનનો જે રેશિયો છે એ ઓલ્ટર થઈ ગયો હોય અને મેલમાં સ્પેસિફિકલી બોડીમાં પુષ્કળ હેર ડેવલપ થવા માટે, અહીંયા હેર ઓછા થવા માટે એ લોકોને પિમ્પલ્સ થવાના શક્યતા વધારે હોય, કારણ કે ટેસ્ટોસ્ટેરોન રિલેટેડ થોડો હાઈ હોય. ઓકે. એ ઉપરાંત જંક ફૂડમાં છે ને કાર્બોહાઈડ્રેટ એટલે કે હાઈ ગ્લાયસેમિક ફૂડ, તમે જુઓ જે પણ કંઈ પાસ્તા છે, પીઝા છે, કોઈ પણ વસ્તુ, કેક, પેસ્ટ્રી, બેકરી આઇટમ છે, સ્વીટ છે, ફરસાણ છે, આ બધી વસ્તુ એવી છે કે એમાં કાર્બોહાઈડ્રેટ મેક્સિમમ હોય. એટલે જે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ ખાઓ ને એટલે ઓઇલ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થાય અને એક્સ્ટ્રીમ છે. અને પછી બહુ સ્પાઇસી ખાઓ, બહુ પ્રિઝર્વેટિવ ખાઓ તો પણ તમારી ઓઇલ ગ્લેન્ડ સ્ટિમ્યુલેટ થાય. ઓકે. અને એ ઉપરાંત મિલ્કમાં અત્યારે પણ જો મિલ્ક છે ને અત્યારે ગડબડવાળો બહુ આવે, ઘણું બધું અંદર હોર્મોન્સ, એનિમલમાં એ હોર્મોન્સ અલ્ટિમેટલી મિલ્ક દ્વારા પછી આપણામાં જ આવે છે. વાત સાચી. એટલે એ હોર્મોન્સ આવે. એ ઉપરાંત જીમમાં ઘણી પાવડર લેતા હોય, બોડી બિલ્ડર માટેના એમાં સ્ટીરોઇડ આવે, એનાબોલિક સ્ટીરોઇડ આવે, એને લીધે પણ થાય. ઘણી બીમારીને લીધે વારંવાર શરીરમાં હીટ થાય, કોઈ ડિઝીઝને લીધે પણ શરીરમાં હીટ થાય. એટલે ગોળીઓ લીધી છે ને ગરમ પડીઓ કહીએ છીએ. ટ્યુમર હોય કોઈ પણ જાતના હોય તો સ્કિનમાં થાય. પછી એન્વાયરમેન્ટ ચેન્જીસ થાય, ગરમી થાય, હીટ થાય, હ્યુમિડિટી વધે તો પણ પિમ્પલ્સ થાય. અને અત્યારે જોકે હવે તો એસી આવી ગયા, ડાયમંડમાં શું છે સુરતમાં એક જ છત નીચે 300-400 જણા બેઠા હોય એટલે આખું રૂમ પેક હોય, એટલે હ્યુમિડિટી એના વેન્ટિલેશન ન મળે. પિમ્પલ્સ છે ને ખરેખર એ સ્કિનનું કોન્સ્ટિપેશન કહેવાય. પસીનો છે એ સ્કિનનું યુરિન કહેવાય. બરાબર? આપણે કેમ કોન્સ્ટિપેશનમાં તકલીફ થાય એમ ઓઇલ બને છે પણ નીકળી ન શકે એટલે બોડી એને પસમાં કન્વર્ટ કરી નાખે અને પછી ઘણા બેઠા બેઠા તોડતા હોય અને એ પાણી જ્યાં જ્યાં આડે પછી ચેપ ફેલાય. ખ્યાલ? એટલે આ એટલે સૌથી પહેલાં જો છે તમારે જો પિમ્પલ્સ સરખા કરવા હોય ને તો ટીનેજર સૌથી પહેલાં તો ખાણીપીણીમાં ધ્યાન રાખવાનું. એ ઇઝીએસ્ટ વે. આપણે એને નથી કહ્યું કે ભાઈ કાયમી નહીં ખાઓ, પણ વીકમાં 4-4, 5-5 વખત ખાતો એની વીકમાં 1 વખત ખાવું. ક્વોન્ટિટી ઘટાડી દો અને ફ્રિકવન્સી ઘટાડી દો. એન્જોય કરો સન્ડે, પણ 6 દિવસ તો બોડીને ડિટોક્સ કરવાનો ટાઈમ આપવો પડે. ઓલું તો ત્રીજા દિવસે ઊભા હોય, પાછા જો કોફી એટલા પીતા હોય, સુગર એટલું બધું લેતા હોય એટલે સ્કિનને દુઃખ લાગી જાય. આપણને દુઃખ લાગે એમ સ્કિનને પણ દુઃખ લાગી જાય. એટલે સૌથી પહેલી ખાણીપીણી, પછી એક તો પર્સનલ હાઇજીન. છોકરીઓ તો હજી ચહેરો ધોતા હોય, છોકરા ચહેરા જ નહીં ધોતા હોય. પેલી ખબર છે ને કે લેડીઝ જ્યારે ચહેરો ધોવે ને એટલે સમજી લઉં કે હવે ક્યાંય બહાર જવાનું નથી, અને પુરુષ ચહેરો ધોવે ને એટલે સમજો હવે ક્યાંક બહાર જાય છે. એટલે એ હાઇજીન બહુ. અને ત્રીજું લેડીઝમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે રોંગ કોસ્મેટિક, જે આ પેલીને સારું લાગે તો એ કોસ્મેટિક હું મારા ફેસમાં યુઝ કરું, આ યુટ્યુબમાં આ સેલિબ્રિટી એન્ડોર્સ કરે તો હું પ્રોડક્ટ યુઝ કરું, એને લીધે એની સ્કિનને માફક ન આવે એ પ્રોડક્ટ યુઝ કરે એટલે છિદ્રો બધા થઈ જાય, પેક. એટલે જે પણ પ્રોડક્ટમાં નોન કોમેડોજેનિક લેબલ લખેલું હોય છે કે જેનાથી તમારા છિદ્રો પેક નથી, એવી પ્રોડક્ટ જેને સ્પેશિયલી એકને પ્રોન સ્કિન હોય ને કે જેને પિમ્પલ્સ થવાની શક્યતાવાળી સ્કિન હોય ને એ લોકોએ જે પણ પ્રોડક્ટ વાપરે એમાં નોન કોમેડોજેનિક લખેલું જ હોય. શું લખેલું હોય? નોન કોમેડોજેનિક. આનાથી પિમ્પલ્સ નહીં થાય. ઓકે, તો એ વાંચીને લેવાની. હા, એટલે જેને ખાસ પિમ્પલ થતું એ લોકો સ્પેસિફિકલી, અને જેટલી પણ સારી બ્રાન્ડની હશે એમાં લખેલું જ હશે. અને નોન કોમેડોજેનિકમાં શું થાય કે તમારા પિમ્પલ્સ, એનું જે ક્રીમનો જે મોલિક્યુલર સાઇઝ છે ને એ થોડો મોટો હોય એટલે તમારા છિદ્રો પેક નહીં કરી શકે. જે પેક કરી શકે. અને અત્યારે તમે જો ઘણી બધી એવી છે કે પુષ્કળ મેકઅપ લગાવે, પછી રાતે મેકઅપ સાફ જ ન કરે, અને પછી સવારે ઉઠી ત્યાં લઈ હવે છિદ્રો એવું છે કે તમારે એને ક્લીન તો કરવું જ પડે. અને ઘણીવાર એ મેકઅપ કાઢવા માટે પણ જે યુઝ કરે એ પણ ગડબડવાળો હોય, ક્લિન્ઝર પણ. એટલે તમારી સ્કિનને માફક, અમે છીએ ને ડર્મેટોલોજી, હવે એક વખત મળવાનું હોય તમારું સ્કિન કેર, જેને કે ડે ક્રીમ, નાઇટ ક્રીમ, ફેસ વોશ, સનસ્ક્રીન છે, તમારું ઓઇલ છે, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે, એ એક વખત તમારે ડૉક્ટર પાસે જઈને પછી વાપરવાનું. કારણ કે અત્યારે હજારો પ્રોડક્ટ ઓનલાઈન મળે છે પણ કોઈ ડર્મેટોલોજીસ્ટ નથી બનાવી, એટલે અમે ચાલુ કરી
કારણ કે એ લોકો શું છે કે 50 ઇન્ગ્રેડિયન્ટ જે માર્કેટમાં ગવર્મેન્ટે ઓવર ધ કાઉન્ટર જે એપ્રૂવ કર્યા એમાં પકડીને નાખી દે. એને એ નથી ખબર કે કઈ સ્કિનમાં શું કામ લાગે. તો 50 ઇન્ગ્રેડિયન્ટમાં અમને ખબર છે કે બિંગ એ ડર્મેટોલોજીસ્ટ ભાઈ કઈ જાતની સ્કિનમાં શું કામ લાગશે. એ તો ભાઈ ડાર્ક સ્કિનમાં પણ એ જ વાપરે, વ્હાઇટ સ્કિનમાં પણ એ જ વાપરે, સેન્સિટિવ સ્કિનમાં પણ એ જ વાપરે. તમારી સિઝનલ સ્કિન હોય, ઘણાનું ફેસમાં વચ્ચે ઓઇલી સ્કિન હોય, બાકીની બધી ડ્રાય હોય. હા, પેલો તો ટી ટી ઝોન ઝોન છે કહે. કે પણ એ અત્યારે વાપરવા વાળા તો એવી કઈ અલગ નહીં બનાવે કે તમારે વચ્ચે એટલે આ વાપરવાનું એટલે આ. એટલે તમારું કોસ્મેટિક જે તમે યુઝ કરો છો એનું ક્લિન્ઝિંગ, તમારું ફૂડ, તમારું પર્સનલ હાઇજીન અને એક્સરસાઇઝ. અત્યારે શું છે, એક્સરસાઇઝને લીધે છિદ્રો ખુલવા જોઈએ. જે છિદ્રો પેક કરે એટલે બીમારી કરે, અને એક્સરસાઇઝ વગર ક્યારેય નહીં ખુલે. એટલે ટીનેજરો ખાસ જેને પિમ્પલ્સ, એને 45 મિનિટ લગી વીકમાં 5 દિવસ માટે કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી જોઈએ. કાર્ડિયાક એક્ટિવિટી, ખાલી વોક નહીં, મોટી ઉંમરે કરવાનો, 60 નાની ઉંમરે એવી પસીનો થાય ને એવી કંઈ એક્ટિવિટી કરવાની. અને હજી એક રીઝન છે કે મોબાઈલમાં છે બ્લુ લાઇટ આવે. બ્લુ લાઇટ પણ કોમેડોજેનિક છે અને એ એકદમ નજીકથી. હવે તો શું છે, ટેબ્લેટ ને મોટી મોટી સ્ક્રીન આવે એટલે બ્લુ લાઇટ છે ને એ પણ પિમ્પલ્સ કરે. અને લેટ નાઇટ જાગે, બરાબર, એટલે સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય, તો એ પણ રીઝન પિમ્પલ્સ. પિમ્પલ્સ છે ને મલ્ટીફેક્ટોરિયલ છે. અમે જો નાનપણમાં જ્યારે આપણે હતા ગામમાં, કોઈ પિમ્પલ આખા તમે 100ની વસ્તી હોય તો 2 ને થાય, ત્યારે 10-8 ને હોય છે. કારણ 80% લોકોને પિમ્પલ્સ થાય છે. એનું કારણ આ બધું ક્યુમ્યુલેટિવ કહેવાય ને, કે થોડું થોડું ટક 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 કરતા એ દરવાજો થઈ રહ્યું છે. એટલે અને પછી શું થાય, પિમ્પલ્સ થવું કોઈ વાંધો નથી, પરંતુ પિમ્પલ્સની જે સિક્વેલી જે સ્કારિંગ છે ને એ પછી લાઈફ ટાઈમ રહે છે. અને પછી એ જ સાથે જેમ જેમ સ્કિન તમારી લૂઝ થાય ને એમ એ સ્કાર વધારે દેખાતા જાય. ધારો કે પિમ્પલ્સ છે 18-20 વર્ષ થયા, 2-5 વર્ષમાં કાં દવાથી મટી ગયા કાં કુદરતી મટી ગયા. પિમ્પલ્સ એવું છે, કાંઈ ન કરો તો મટી તો જવાના જ છે, પરંતુ જે નિશાની સ્કાર જે છૂટતા જાય ને એ પછી જેમ જેમ 35, 40, 50 થાય એટલે સ્કિન તમારી ગ્રેવિટી સાથે લૂઝ પડે, એટલે પિમ્પલ એ જે સ્કાર બધા વાઇટ થાય, પછી વધારે વર્ષ ખરાબ દેખાય. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને છતાં પણ પિમ્પલ્સ થઈ ગયા તો અર્લી ટ્રીટમેન્ટથી આ ડેફિનેટ મટવા માટેની વાર છે. એટલા બધા લેઝર છે, એટલી બધી મેડિકેશન છે, એટલા બધા એની પાસે સ્ટેપ છે. સ્કાર માટે છે એની ટ્રીટમેન્ટમાં અર્બિયમ ગ્લાસ છે, ફ્રેક્શન CO2 લેઝર છે, પછી PRP છે, એક્ઝોઝોમ છે. એની સિવાય થ્રેડ કહેવાય, પીડીઓ થ્રેડ નીચેથી દોરા નાખી દે, તે દોરા ફરતી જે સ્કિન બનાવે ને એ તમારો સ્કાર ઓછા કરે. એ સિવાય ફિલર પણ આવે, મિઝો બોટોક્સ પણ અંદર આવે, ડર્મેટો સર્જરી એમાં પંચ એલિવેશન, પંચ ગ્રાફ્ટિંગ, ડર્મલ ગ્રાફ્ટ, પછી સબસિઝન, આ બધી મેડિકલ કન્ડિશન છે. પણ 17 જાતની ડિફરન્ટ એકને સ્કારની પ્રોસિજર છે અને બીજા 15 જાતના અલગ અલગ પિમ્પલ્સને મટાડવાના મેડિસિન છે અને પ્રોસિજર છે. એટલે દરેક માટે કસ્ટમાઇઝ હોવું છે કે આના માટે આ જરૂર છે, આના માટે આ જરૂર છે. ઇવન ફેટ ટ્રાન્સફર, ધારો કે પિમ્પલ્સને લીધે ઘણાના ગાળ બેસી ગયા, તમે અહીંથી ફેટ એબડોમનમાંથી ફેટ લઈ અને આમાં નેનો ફેટ કહેવાય, અંદર ફેટ નાખી દઈએ તો એ પરમાનન્ટ રહે. કારણ કે તમારી ફેટ છે. હા, એટલો ફરો ડાયનેમિક થઈ જાય, તમારું વજન ઘટે તો થોડું ઘટે અને વજન વધે તો થોડી મોટી થાય, એટલો ફરક પડે. પણ જેનું સ્ટેબલ વેઇટ હોય અને તમે ફેટ નાખી દો તો એ કાયમી માટે રહે. એટલે એક્સપર્ટ ડર્મેટોલોજીસ્ટ પાસે જો તમે ટ્રીટમેન્ટ કરો તો તમારું પિમ્પલ્સ ન મટે એવું આજ લગી અમે નથી જોયું. મેઇન છે ને ધીરજ, પેશન્સ, પેશન્ટમાં ઓછી હોય છે. કારણ કે ટ્રીટમેન્ટ કરે ને મહિના 2 મહિનામાં એટલે ઉપર તો તરત સારું થઈ જાય, એટલે એ લોકો હવે કંઈ જરૂર નથી એટલે બંધ કરી દે એટલે ફરી થાય. આખી જે પિમ્પલ્સની ટ્રીટમેન્ટ છે ને 3 વર્ષની છે. પહેલાં 6 મહિના છે ને ઇન્ટેન્સિવ ટ્રીટમેન્ટ, દર મહિને આવવાનું. બીજા 2.5 વર્ષ છે ને અમારી પાસે 3-4 મહિના આવે તોય ચાલે, કદાચ ન આવે તોય ચાલે. પરંતુ જેને અમે રસ્તો બનાવ્યો હોય, જે ક્રીમ જે બનાવી લખી દીધી હોય, જે એની પ્રોડક્ટ બધી લખી હોય અને એની જે મેડિસિન છે કે ભાઈ વીકમાં 2 વખત વાપરવાની. કારણ કે અમે છે ને ઓઇલ ગ્રેડને ધીરે ધીરે નાની કરતા જાય. તમે જલ્દી નાની કરવા જાઓ ને તો આખી બોડી ડ્રાય થઈ જાય. આની સજા કંઈ બોડીને નહીં અપાય ને. અહીંયા ઓઇલ ગ્રેડ પુષ્કળ છે પણ બોડી ઘણાનું ડ્રાય હોય. હવે તમે વધારે દવા આપો તો બોડી ડ્રાય થઈ જાય. એટલે પછી અમે શરૂઆતમાં 6 મહિના ઇન્ટેન્સિવ આપીએ અને પછી મેન્ટેનન્સ આપીએ કે ટ્વાઇસ અ વીક લેવાની, જેથી તમારી જે એક્ટિવ ગ્લેન્ડ હોય એ જ સુકાય પણ તમારી નોર્મલ ગ્લેન્ડને અસર ન થાય. એટલે પિમ્પલ્સ ડેફિનેટ મટી શકે છે, પણ પ્રોવાઇડેડ કે એનો કોર્સ પૂરો કરે તો પિમ્પલ્સ અને સ્કાર
એ ન મટે એવી કોઈ ગણ આજ લગી અમે જોયા નથી. પરંતુ યુઝ્યુઅલી છે ને પેશન્ટ થાકી જાય. હા, ડેફિનેટલી કોસ્ટલી ટ્રીટમેન્ટ છે, પરંતુ જેને પહેલેથી ધ્યાન રાખ્યું એને મિનિમમ સેશનમાં સારું થાય. જેને પહેલાં ધ્યાન ન રાખવું એને મલ્ટિપલ સેશન્સ લેવા પડે. એટલે અપ ટુ 60 to 80% સ્કારમાં ફાયદો થાય અને પિમ્પલ્સમાં 100% ફાયદો થઈ શકે. સ્કાર એટલે પેલા પિમ્પલ સતત થયા પછી હોય જે ને ખાડા પછી જે હોય ને પેલા ખાડા ઘણા પડી જાય છે, પડેલા હોય, હા, મોટા મોટા હા. પસ એટલે વાળા પિમ્પલ ફોડાય કે ના ફોડાય? ન ફોડાય. ઓકે, તો પિમ્પલ એની જાતે મટવા દેવા. હા, સુકાઈ જાય. અથવા એની ડર્મેટોલોજીસ્ટ જે ક્રીમ આપે ને, અમુક છે ને Okay. જે બેન્ઝાઇલ પેરોક્સાઇડ છે કે ઘણી બધી ડ્રગ આવે કે એક કોમેડો લાઇટિક છે ઉપરથી કોમેડો ખોલ નાખે, નીકળી જાય. અને છતાં બહુ મોટું હોય તો પછી અમે મેડિસિન આપીએ 3-4 દિવસની એન્ટીબાયોટિક, સુકાઈ જાય. તમે તોડો ને તો એ હાફ જ નીકળે, બાકીનો હાફ અંદર રહે ને એ ગડબડ કરશે. પછી એની ફરતું ઇન્ફ્લામેશન ક્રિએટ થાય ને નીચેથી સ્કિન સૂકવી નાખે. એ સ્કાર તરત નહીં દેખાય, એ 5-6 મહિના પછી ત્યાં ખાડો દેખાય. શરૂઆતમાં આપણે એમ લાગે કે બેસી ગયું છે, હવે કાંઈ વાંધો નહીં, પછી નીચેથી પછી સ્કિન છે ને શ્રિંક થાય, એટલે પછી ખાડો ડેવલપ થાય. ઓકે, તો આ પછી આ પેલા બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ એ બધા આપણે કહીએ અને જનરલી બ્લેક હેડ્સ જ છે, પણ મોટાભાગના લોકોને વ્હાઇટ હેડ્સ હોય છે. તો એ જે રીતે કાઢતા હોય છે પેલા ટ્રીટમેન્ટમાં, પેલો આમ સળિયાથી ને બધું, તો એવું કરી શકાય કે એ કરી શકાય, પણ એ છે ને પ્રોફેશનલ હેન્ડથી કરો તો વધારે સારું. જો પિમ્પલ્સના 4 પ્રકાર આવે. જે અર્લી તમે કહ્યું ને એ બ્લેક હેડ વ્હાઇટ હેડ્સ કહેવાય, બરાબર. એ એમાં પેઇન ન હોય, એમાં પસ ન હોય. પછીના જે છે ને પસ્ચ્યુલર એકની કહેવાય, એમાં પસવાળા હોય, રેડ કલર. પછી જે છે ને એને કહેવાય કે નોડ્યુલર એકની કહેવાય, ગાંઠવાળ એકની. અને પછી જે છે નોડ્યુલો સિસ્ટિક એકની છે, બધા જોડાય છે એકબીજા. અહીંથી પ્રેસ કરો તો અહીંથી પસ નીકળે, કે બધા અંદર કોમ્યુનિકેશન ચેનલ બની ગયું. પછી તો બોડીમાં, ચેસ્ટમાં બધે ચાલુ થઈ જાય. કમરની ઉપર કોઈ પણ જગ્યાએ થઈ શકે. ઇવન માથામાં પણ ઘણાને એ ગરમી જેવું દેખાય ફોલ્લી, પણ એ ખરેખર માથાના પિમ્પલ્સ છે. બેકના પિમ્પલ્સ આવે, ચેસ્ટના પિમ્પલ્સ આવે, ફેસના આવે. તો આ જે છે ને 4 ટાઈપના. તો અર્લી જે બ્લેક એન્ડ વ્હાઇટ છે એ અર્લીએસ્ટ પહેલું સ્ટેજ કહેવાય, અને એ સૌથી ઇઝી છે. અને જો ત્યાંથી ટ્રીટ કરો ને તો પછી પાછળના સ્ટેજ ડેવલપ જ ન થાય. ઓકે, બરાબર. તો બ્લેક હેડ અને વ્હાઇટ હેડ માટે બહારની જે સેલિસિલિક બેઝ જે ફેસ વોશ આવે, બેન્ઝાઇલ પેરોક્સાઇડ બેઝ જે ફેસ વોશ આવે, ગ્લાયકોલિક એસિડવાળા, એનાથી શું છે છિદ્રો છે ખુલી જાય, એટલે અંદરનું કંઈ ભેગું ન થાય. કેમ કે ફેસ વોશ ને બધા માટે તો એવી સમજ છે કે ભાઈ હિમાલયાનું લઈ લો ને લેકમેનું લઈ લો ને આનું લઈ લો, એટલે કંપની અથવા એને જે બ્રાન્ડ બનાવી એનાથી જ ઓળખાય છે. એની અંદરનું કોન્ટેન્ટ કોઈ નથી જાણતું. એ જ કહું છું કે આ બનાવ પાછળ છે ને ડર્મેટોલોજીસ્ટ છે ને બહુ ઓછા છે. ઓકે, એટલે અત્યારે જેમ છે કે નીમ ગવર્મેન્ટ ફેસ વોશ ને હલ્દી ફેસ વોશ. પેશન્ટ એટલે અમારું જે એ અમારો જ વાક કહેવાય કે અમે અવેરનેસ નથી લેવા પેશન્ટમાં. ઓકે, ધીરે ધીરે હવે અમારું એસોસિએશન છે, 17,000 ડર્મેટ છે, એટલે અમે પબ્લિકમાં બધે આપણે કેમ પોડકાસ્ટ મેજોરિટી ચાલુ કરી દીધા છે. તો જેટલા તમે જેમ તમારો રીચ વધારે એમ અમારો રીચ વધારે, એમ લોકોને અવેરનેસ આવશે કે ઇન્ગ્રેડિયન્ટ વાંચતા થાવ કે ભાઈ તમે જે ફેસ વોશ વાપરો છો, તમે ડે ક્રીમ, તમે બ્રાઇટનિંગ ક્રીમ વાપરો છો, તમે નાઇટ રિપેરિંગ ક્રીમ વાપરો છો, તમે સનસ્ક્રીન છે તો એમાં પણ કેટલા બધા જાતના SPF 30, 40, 50, 100, 125 એવા SPF હોય. તો આપણી સ્કિનમાં ક્યુ સૂટ થઈ ખબર નથી. આપણી ઓઇલી સ્કિન હોય તો જેલ બેઝ સનસ્ક્રીન વાપરવાના, અને ડ્રાય સ્કિન હોય તો ક્રીમ બેઝ સનસ્ક્રીન વાપરવાના, તો જાજો ટકે. અને તમારા બોડીમાં હોય તો લોશન આવે છે ઘણા, અને હવે તો સ્પ્રે પણ આવી ગયા છે. અને 2 જાતના સનસ્ક્રીન આવે, કેમિકલ સનસ્ક્રીન અને ફિઝિકલ સનસ્ક્રીન. જ્યારે વધારે પડતું તમારે તડકામાં રહેવાનું હોય તો ફિઝિકલ ને કેમિકલનું કોમ્બિનેશન રાખવાનું, બરાબર. કેમિકલ સનસ્ક્રીનની ઇફેક્ટ માનો લગાડો તો 20 મિનિટ પછી આવે, 30 મિનિટ પછી આવે. એટલે ઘણી વાર શું લગાડીને તરત બહાર નીકળે તો પતી ગયું, કારણ કે ઇફેક્ટ તો જે આવી નથી નહીં, તડકામાં આટો મારવાનો. 30 મિનિટ ચક્કર મારીને પાછો આવે ત્યાં તો જે ઇફેક્ટ આવી ને ગડબડ તો ત્યાં લગી થઈ ગઈ હોય. ઓકે, એટલે તડકામાં જવાની 30 મિનિટ પહેલા લગાડવાનું તો જ ઇફેક્ટ આવશે. ઓકે, એમાં જે ફિઝિકલ સનસ્ક્રીન તરત આવી જાય. ફિઝિકલ સનસ્ક્રીન એટલે જાતની છત્રી. એમાં જે ઝિંક ઓક્સાઇડ છે એ બધા એવા છે કે ટિટેનિયમ ડાયોક્સાઇડ છે, એ જાતના સનસ્ક્રીન છે ને એ તરત ઇફેક્ટ આવે. એટલે તમે જે સ્પોર્ટ્સ ને જે બીચ ઉપર ને બધે લગાડતો હોય ને આ ફિઝિકલ સનસ્ક્રીન, કારણ કે લગભગ બંધ કરી દે, ઇફેક્ટ યુવી રેસની નહીં આવે. નહીં તો ઘણા પેશન્ટ અમારી પાસે આવે કે અમે તો બહાર ગયા હતા હમણાં દિવાળીમાં ફરાઈ ગયા હતા, અમે તો આખો દિવસ સનસ્ક્રીન લગાડ્યું તો એમ કાળા થઈ ગયા. તો એને આવી જગ્યાએ ફિઝિકલ સનસ્ક્રીન વાપરવાનું અથવા કોમ્બિનેશન વાપરવાનું. તો હું ગોવા ગઈ એટલે આમ બીચ પર જવા નીકળી, એની પહેલા સનસ્ક્રીન લગાવ્યું અને પછી તરત પહોંચી ગઈ ને પછી આવીને કહ્યું કે આ સનસ્ક્રીન કઈ કામનું નથી, સનબર્ન તો થાય જ છે. 30 મિનિટ પહેલા લગાડી નીકળો તો એ 3 કલાક પ્રોટેક્શન આપે.
3 કલાક પછી તમારે રીએપ્લાય કરવાનું કારણ કે 3 કલાક. ઓકે. અને સનસ્ક્રીન લગાડવાની પણ ટેકનિક હોય. આમ એક જ સાઈડ લગાડવાનું, આપણે બીજી ક્રીમ જેમ આમ ગોળ ગોળ ફેરવી નહીં દેવાનું, અચ્છા, આમ ખાલી એક લેયર. એક લેયર બનાવવાનો. આ હવે તમે 2 વખત આમ કરો તો એ લેયર તૂટી જાય. એટલે કોઈ પણ જગ્યાએ છે ને યુની ડાયરેક્શન, એક જ સાઈડ આમ લગાડવાનું, જેટલી વખત લગાડો એક જ સાઈડ લગાડવાનું. અને 1 ગ્રામ પૂરેપૂરું આંગળી આખી હોય ને, લોકો હું એટલું જ લગાડે. અમે કે સનસ્ક્રીન તો એ કે અમારે 3 મહિના ચાલ્યું. હવે 30 ગ્રામની ટ્યુબ 3 મહિના ચાલે તો લગાડે કેટલું? સ્કિનને ચખાડતું હોય ખાલી. ખ્યાલ આવે તો લિબરલી લગાડ. મેં કહ્યું આમાં તો લોભ નહીં કરાય ને, બીજે કરી શકાય. નહીં, આજે મને રિયલાઇઝ થઈ રહ્યું છે કે આમ ખોટા પૈસા જ વાપરે છે બધા લોકો આ પ્રોડક્ટ્સ પાછળ, કોઈને લગાવતાય નથી આવડતું અને ક્યારે લગાવવાનું એની સમજણ નથી મોટા ભાગે. અમે જોયું ને કે અમને પોતાને દુઃખ થાય કે એટલા બધા સિરમ, વિટામિન સી, વિટામિન E, એના કોન્સન્ટ્રેશન કોઈને કાંઈ ખબર ન હોય, એ ક્યારે લગાડવાનું એ ખબર ન હોય, એની ફ્રીક્વન્સી, એની ક્વોન્ટિટી, ડ્યુરેશન, કેટલો સમય લગાડી શકાય કાંઈ ખબર હોય. બધા બસ ટીવીમાં એડ જોઈને લગાવે છે. હા, વાત સાચી. બધા પ્રભાવિત થાય છે. અમે લોકો તો મતલબ હું તો માસ કોમ ભણેલી છું તો એ એડથી પ્રભાવિત થાઉં છું. તો બાકી બીજો એક પ્રશ્ન મને ઇવન આ પિમ્પલ્સ, એકને અથવા સ્કિન ડિસીઝને લઈને કે મોટા ભાગે બાળક તો બધા સરસ જ લાગતા હોય, બાળપણમાં તો બધા એટલા સુંદર લાગે, જેવા એ 13, 14, 15 વર્ષ એટલે એમની ટીનેજમાં પહોંચે એટલે એમને સ્કિનની સમસ્યાઓ શરૂ થાય. શું એટલી ઉંમરે ટ્રીટમેન્ટ કરી શકાય? એ લોકોની જે ટ્રીટમેન્ટ છે ને એક્સટર્નલ થોડી વધારે અમે કરીએ આમ, અને કોઈ ડિવાઇસ બેઝ યુઝ્યુઅલી અમે અવોઇડ કરીએ. અપ ટુ 18 યર્સ અમે કોઈ મશીન અવોઇડ કરીએ. હા, કોઈ રેર કન્ડિશનમાં બહુ સિવિયર થઈ ગયું તો પછી અમે ઇન્ટરવેન કરીએ ફેમિલી પેરેન્ટ્સના કન્સેન્ટ લઈને. પરંતુ બાકી તમે મેડિસિનથી અને એક્સટર્નલ એપ્લિકેશનથી પણ એ લોકોનું સોલ્યુશન આપો. મેઇન તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જે લોકોના અર્લી ડેવલપ થયા, ઇટ મીન્સ કે હોર્મોનલ ચેન્જીસ ખાલી સ્કિનમાં નથી, આખા બોડીમાં થાય છે. તો અમે એમાં હેલ્પ કરીએ પેરેન્ટ્સને, એનું કાઉન્સિલિંગ કરીએ, રૂટ કોઝ આઈડેન્ટિફાઈ કરીએ કે આને શું કામ થયું. જ્યારે બર્થ થયું ને તો આપણા ફેસમાં, બોડીમાં એક હાઇલ્યુરિક એસિડ કરીને એક સુગર હોય સ્કિનમાં, એ 100% હોય. ઓકે. બરાબર. જેમ જેમ એજ થતી જાય ને એમ દર 10 વર્ષે 10% એ ડિપ્લીટ થાય, ઘટતું જાય. એટલે તમે જો 80-90 વર્ષે સ્કિન એકદમ કાગળ જેવી થઈ ગઈ હોય. શું કામ કે નીચે ઘટી ગયું હોય. હવે એ કોઈને છે ને સ્પીડમાં ઘટે અને કોઈને સ્લોલી ઘટે. ઘટવાનું તો છે જ. એજિંગ ઇઝ એ ઇનએવિટેબલ પ્રોસેસ. કોઈ રોકી ન કે તમે રિવર્સ કરી શકો થોડી અંતે અથવા સ્લો કરી શકો, પણ તમે એમ કહો કે ભાઈ હું 60 વર્ષે 20 વર્ષનો દેખાવ તો એવું ઇમ્પોસિબલ છે. ખ્યાલ એ પછી મેકઅપથી થઈ શકે, સર્જરીથી તમે અમુક પાર્ટ કરી શકો પણ પછી આખું બોડી તો નહીં કરી શકો.